क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અસમ સર, નુવામા તરફથી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ પર એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. હવે આ બધા જ સ્ટોક્સ એકાદ મહિનાની અંદર 29% જેવા વધ્યા છે, પણ નુવામા એમ કહે છે કે આ કંપનીના ફંડામેન્ટલ સપોર્ટિવ નથી અને જે નવેમ્બરમાં જે એપીએમ્સ હતા બેઝિકલી અને સીજીડીઝ છે તે બંનેનું જે ગેસ બેઝડ અલોકેશન હોવું જોઈએ તે 20% અલોકેશન ઘટાડવામાં આવ્યું છે. જીએસટી મિટિંગમાં પણ ગેસને જીએસટી ફ્રેમવર્કમાં લાવવા પર હજુ સુધી કોઈ ક્લેરિટી નથી અને અત્યારે ફિલહાલ કંપનીને સ્ટેટ વેટ, પછી તમે જુઓ તો સેન્ટ્રલ સેલ્સ ટેક્સ છે, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી છે, આ બધા જુદા જુદા ટેક્સીસ ચૂકવવા પડે છે. તો નુવામાં બેઝિકલી એમ કહેવા માગી રહ્યું છે કે જ્યાં સુધી જીએસટીમાં ન આવી જાય ત્યાં સુધી અહીંયા પ્રોબ્લેમ રહેશે અને તેમ છતાં પણ ગેસ એલોકેશન ઓછા થવા છતાં પણ આ સ્ટોક્સ પરફોર્મ તો કરી રહ્યા છે. સર, એક તો સૌપ્રથમ જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનનું નેટવર્ક છે એ ડે બાય ડે ડેફિનેટલી વધી રહ્યું છે અને કસ્ટમર એઝ વેલ એઝ કંપનીને બેનિફિટ પણ થઈ રહ્યો છે. પરંતુ જે એપીએમ જે આપણે એડમિનિસ્ટ્રેટિવ મેજર્ડ પ્રાઇસ છે એમાં યસ એવું બને છે કે જ્યારે બી એક વધારો આવે છે, અત્યારે તમે જોશો તો નેચરલ ગેસના પ્રાઇસ પણ હાઈ ચાલી રહ્યા છે, ત્યારે એ જે ક્વાર્ટર ટુ ક્વાર્ટર કમ્પેરિઝન એના પ્રોફિટની કરવી ડિફિકલ્ટ પડતી હોય છે. એઝ પર એઝ જીએસટીમાં ઇન્ક્લુઝન ઇઝ કન્સર્ન, મારા મત પ્રમાણે એક બહુ જ અપીલ ટાસ્ક એટલા માટે છે કે સ્ટેટ ગવર્મેન્ટ જે પણ છે એ ગેસ એઝ વેલ એઝ ઓઇલમાં પોતાનો જે શેર છે એ ઘટાડવા માંગતું નથી અને એ કારણસર સહમતિ સર્જાતી નથી. આવનારા સમયમાં સર્જાશે સહમતિ થશે કે નહીં એ કહેવું ડિફિકલ્ટ એટલા માટે છે કે કોઈ પણ સ્ટેટ પોતાનો રેવન્યુ જતું કરવા માટે તૈયાર નથી. પરંતુ ઓવર જો તમે સ્ટેટની વાત કરો તો સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનના જે પણ સ્ટોક છે એ સ્ટોક માટે લોંગ ટર્મમાં મારો વ્યૂ પોઝિટિવ એટલા માટે છે કે ડે બાય ડે આ નેટવર્ક વધતું ચાલશે અને કંપનીઓને પોતાના નવા કસ્ટમર પણ એડ થતા જશે. નો ડાઉટ આ જે ટેક્સનું જે લેયર છે એ લેયર ચોક્કસ સમટાઈમ્સ કંપનીઓ માટે બર્ડનરૂપ થતું હોય છે, પરંતુ આ એક નોર્મલ ફિનોમિના છે અને આઈ ડોન્ટ થિંક કે જલ્દીથી કોઈ જીએસટીના પરિમાંથી આ જીએસટીના પરિમાં આવી શકે. સો એ ફેક્ટરને બાદ કરતાં હું માનું ત્યાં સુધી નો ડાઉટ આપણને એક સારી તેજી જોવા મળી છે. વ્યૂ મારો પોઝિટિવ છે. આ એક લોંગ ટર્મ માટેના આસ્પેક્ટથી આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. પણ મેં જેમ કહ્યું પ્રમાણે જ્યારે પણ આ પ્રાઇસની મિકેનિઝમ ચેન્જ થતી હોય છે, પ્રાઇસ ચેન્જ થતા હોય છે, ત્યારે ટેમ્પરરી આ બધા સ્ટોક ઉપર ઇમ્પેક્ટ પડતા હોય છે. આ બધાને પોર્ટફોલિયો સ્ટોક ગણીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.